એટલા પ્રયત્ન કરી લે, પરંતુ અંધારામાં છાયા, ગડપણમાં કાયા અને અંત સમયમાં માયા એને ક્યારેય સાથ આપતી નથી. છતાં પણ તમે જુઓ, આપણે જાણતા હોવા છતાં એ અજ્ઞાન રૂપી અંધારામાં ડૂબેલા છીએ. કોઈનું નથી એમ ગાવામાં તો બહુ આપણે કુશળ અને પાવરધા છીએ, પણ કોઈકના માટે કે સામે વાળી વ્યક્તિને એમ કહીએ કે કોઈનું નથી. યાદ રાખો કે આ સંસારની અંદર હકીકતમાં કોઈ નથી. જ્યારે આપણો દેહ પણ આપણો નથી, તો પરિવાર કે ગામના લોકો તો ક્યાંથી આપણા થવાના? માટે સાવધાનીથી પરમાત્માનું ભજન કરી અને વૃદ્ધાવસ્થામાં તો નહીં, પરંતુ જે પરમાત્મા યુવાની આપી છે, બાળપણ આપ્યું છે કે ગઢપણ આપ્યું છે, સમજાય ત્યાંથી સવાર અને કેડ બાંધી અને માંડો ભજન કરવા માટે. દેહ પણ આપણો નથી તો કોને આપણે કહેશું આપણા છે?